ત્યારે મેં એમ કહી દીધું, તું મને સુખડી જમાડે. પણ આ દુનિયામાં મને મસ્તક ચડાવવા વાળા પણ પડ્યા છે. તો હે રાજન, મને મસ્તક ચડાવે એવો માણસ જોઈએ છે. ત્યારે વીર વિક્રમ બોલ્યો, હે માડી, તને મારું મસ્તક તો ચડાવું, પણ મારી એક શરત છે. બોલ વિક્રમ, તારી શું શરત છે? માડી, મારા રજવાડામાં જ્યારે કોઈ માણસનું મૃત્યુ થાય ને, ત્યારે એનું નિર્જીવ દેહને લઈને સ્મશાનમાં જઈએ ને, ત્યારે 4 ખાંધિયા જે નિર્જીવ દેહને ઉપાડીને સ્મશાન ગયા હોય ને, એમાંથી એક પણ જીવતો પાછો ફરતો નથી. આવો ભયંકર બનાવ કેટલા સમયથી ચાલે છે? માડી, આ તો ઘણાય વર્ષોથી આમ જ ચાલી રહ્યું છે. અને ત્યારે વિક્રમ રાજાના રજવાડામાં મહાકાળીમાં રોકાય છે અને અમુક સમય પછી એક વૃદ્ધનું અવસાન થાય છે. ત્યારે એ નિર્જીવ દેહની અંતિમ યાત્રા સાથે ગઢ પાવાની કાળકા અને બાબા વાડીનાથ પણ આગળનો ભાગ જોવા માટે કમેન્ટમાં જય મહાકાળીમાં જરૂર લખજો.